ભારતનું જે તાજ કહેવાય છે ત્યાં હુમલો કરવાની ગુસ્તાખી કરી હતી, પણ પાકિસ્તાનને જે સબક આપ્યો છે ભારતીય સેનાએ એ એમને દશકો સુધી યાદ રહેવાનો છે। મોબાઈલ હેન્ડસેટ મળ્યા છે અને આ હેન્ડસેટ જે છે એ ચાઇનીઝ બનાવટના છે અને એ હેન્ડસેટનો જ્યારે સપ્લાય ચેનની તપાસ કરી એજન્સીએ તો ખબર પડી કે આ બે જે ફોન મળ્યા છે એમાંથી એક ફોન કરાચી અને બીજો ફોન લાહોર મોકલવામાં આવ્યો હતો। ન માત્ર બે ફોન કે જે પાકિસ્તાન ગયા હતા, જે એજન્સીઓને કડી મળી છે, પુરાવા હાથ લાગ્યા છે, જે હવે કોર્ટમાં સબમિટ પણ થયા છે। બાઈસરન ઘાટી જ્યાં હુમલો થયો પહેલગામની બાજુમાં, એ બાઈસરન ઘાટીના સ્ક્રીનશોટ પણ આ મોબાઈલ ઉપર 15 અને 16 એપ્રિલ 2025 મોકલવામાં આવ્યા હતા અને એના પુરાવા મળી ગયા। એ સિવાય એજન્સીઓને ખબર પડી છે કે આતંકીઓ પાસે જે ગોપ્રો મળી આવ્યો છે। પહેલગામ હુમલામાં આખરે પાકિસ્તાનની સંડોવણીનો પર્દાફાશ થયો છે। આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલમાં હતું બાયસરનનું લોકેશન। આતંકીઓએ વાપરેલા 2 મોબાઈલની તપાસમાં થયો ઘટસ્ફોટ। જે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું એ પહેલગામ હુમલાની અંદર જેની આશંકા હતી તે જ હવે પુરવાર પણ થઈ ગયું છે। પહેલગામ હુમલામાં આખરે પાકિસ્તાનની સંડોવણીનો પર્દાફાશ થયો છે। એનઆઈએની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાથી પર્દાફાશ થયો છે। આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલમાં હતું બાયસરનનું લોકેશન। બાયસરન વિસ્તારમાં જ થયો હતો સૌથી ઘૃણાસ્પદ હુમલો। આતંકીઓએ વાપરેલા 2 મોબાઈલની તપાસમાં થયો ઘટસ્ફોટ। બંને ફોન લાહોર અને કરાચીમાં ડિલિવર થયા હતા તેવી એનઆઈએની તપાસમાં થયો ખુલાસો। બાયસરનના સ્ક્રીનશોટ 15 અને 16 એપ્રિલે લેવાયા હતા। 22 એપ્રિલ 2025 બાયસરન ઘાટી નજીક આ હુમલો થયો હતો। આતંકીઓ પાસેથી એક ગોપ્રો પણ મળ્યો હતો। ગોપ્રો પણ ચીનથી પાકિસ્તાન ગયો હોવાનો ઘટસ્ફોટ થયો। એનઆઈએ અમેરિકી કંપની ગોપ્રોનો સંપર્ક કરતા સમગ્ર ખુલાસો થયો હતો। ત્યારે પહેલગામ હુમલામાં અંતે જે પણ આ શંકા હતી કે પહેલગામ હુમલાની અંદર એ પાકિસ્તાનની જ સંડોવણી હશે, ત્યારે એ પાકિસ્તાનની સંડોવણીનો હવે પર્દાફાશ થઈ ચૂક્યો છે। એનઆઈએની તપાસમાં અનેક ચોંકાવનારા એક ખુલાસાઓ પણ અત્યારે થયા છે અને એનઆઈએ તપાસ કરી ત્યારે મોબાઈલ ફોનથી બાયસરન લોકેશન પણ મળ્યા છે। વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, પહેલગામ હુમલો જેને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, જેમાં પાકિસ્તાનનો પૂરેપૂરો હાથ હોવાની શંકા હતી, હવે શંકા છે એ ક્યાંક ને ક્યાંક સત્યમાં બદલાઈ ગઈ છે અને પુરવાર થઈ ગયું છે કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ હતો। બિલકુલ ઉમંગ, જ્યારે ભારત કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કાર્યવાહી કરે જેના પડઘા વિશ્વના અનેક દેશોમાં પડવાના હોય, હું વાત કરી રહ્યો છું ઓપરેશન સિંદૂરની, તો એના માટે ભારત પાસે મજબૂત પુરાવા હોય જ, એની સિવાય એ પ્રકારની કાર્યવાહી ભારત કરે જ નહીં અને એ વાત સાબિત થઈ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએની તપાસમાં। આમ તો એનઆઈએ પોતાની ચાર્જશીટ ડિસેમ્બર 2025માં ફાઇલ કરી હતી, પણ એમાંથી ઘણી બધી મહત્વની કડીઓ અત્યારે સામે આવી રહી છે કે આખરે કઈ રીતે પાકિસ્તાને મોકલેલા આતંકીઓએ પહેલગામમાં ઘૃણાસ્પદ આતંકી હુમલો કરીને 26 નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા। આ જે હુમલો થયો એ પછી જે પુરાવા તપાસ એજન્સીઓને હાથ લાગ્યા એમાં આતંકીઓ જેને ઝડપી લેવાયા અથવા તો જેના ઉપર કાર્યવાહી કરવામાં આવી એમની પાસેથી મોબાઈલ હેન્ડસેટ મળ્યા છે અને આ હેન્ડસેટ જે છે ચાઇનીઝ બનાવટના છે અને એ હેન્ડસેટનો જ્યારે સપ્લાય ચેનની તપાસ કરી એજન્સીએ તો ખબર પડી કે આ બે જે ફોન મળ્યા છે એમાંથી એક ફોન કરાચી અને બીજો ફોન લાહોર મોકલવામાં આવ્યો હતો। એટલે એ વાત સ્પષ્ટ થઈ જાય છે અને પાકિસ્તાનના એ દાવાનો પણ અહીંયા છેદ ઉડી જાય છે કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નહોતો, એવી જે વાહિયાત વાતો કરી હતી। એક તો ભારતનું જે તાજ કહેવાય છે ત્યાં હુમલો કરવાની ગુસ્તાખી કરી હતી, પણ પાકિસ્તાનને જે સબક આપ્યો છે ભારતીય સેનાએ એ એમને દશકો સુધી યાદ રહેવાનો છે। ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા અને ખાસ કરીને જે આતંકી સંગઠનનો જે વડો છે એને મસૂદ અઝહર એને જે સબક શીખવાડ્યો છે એના આખા પરિવારનો ખાત્મો બોલાવી દીધો ઓપરેશન સિંદૂર અંતર્ગત। ભારતે કહ્યું કે અમે પ્રિસિશન સ્ટ્રાઇક કરી હતી, એટલે કે માત્ર આતંકી ઠેકાણાઓ પર ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને હુમલા કર્યા હતા।
કોઈ સિવિલિયનને ટાર્ગેટ નહોતા બનાવ્યા. એ જ જવાબી કાર્યવાહી હતી જેની કડીઓ હવે એનઆઈએને મળી રહી છે. કેમ કે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે પાકિસ્તાને મોકલેલા આતંકીઓએ જ પહેલગામમાં સૌથી ઘૃણાસ્પદ હુમલો કર્યો હતો. ન માત્ર 2 ફોન કે જે પાકિસ્તાન ગયા હતા, જે એજન્સીઓને કડી મળી છે, પુરાવા હાથ લાગ્યા છે, જે હવે કોર્ટમાં સબમિટ પણ થયા છે. આ જે પુરાવા છે એમાં બાઈસરન ઘાટી જ્યાં હુમલો થયો પહેલગામની બાજુમાં, એ બાઈસરન ઘાટીના સ્ક્રીનશોટ પણ આ મોબાઈલ ઉપર 15 અને 16 એપ્રિલ 2025 મોકલવામાં આવ્યા હતા. હુમલો એના પછીના 7 દિવસ પછી એટલે 22મી એપ્રિલે થયો. એટલે હુમલાના 7 દિવસ પહેલા આ આતંકીઓ પાસે બાઈસરન ઘાટીના સ્ક્રીનશોટ હતા, જે સાબિત કરે છે કે આ તૈયારીઓ પહેલેથી થઈ રહી હતી જે લોહિયાળ બનાવવાની ભારતીય ભૂમિને, અને એના પુરાવા મળી ગયા. એ સિવાય એજન્સીઓને ખબર પડી છે કે આતંકીઓ પાસે જે ગોપ્રો મળી આવ્યો છે, આ ગોપ્રો અમેરિકન કંપની છે. એટલે એનઆઈએ અમેરિકન હેડક્વાર્ટરમાં જઈને તપાસ કરી કે ભાઈ આ સિરીઝનો આ ગોપ્રો તમે ક્યાં ડિલિવર કર્યો હતો. એટલે અમેરિકન એજન્સીએ જવાબમાં કહ્યું કે અમે ચાઇના આ મોકલ્યો હતો. એટલે ચાઇનીઝ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પાકિસ્તાનના એ આતંકી કે જે લાહોર કે કરાચી લોકેશનથી એ નીકળ્યા હતા, એની પાસે ગોપ્રો કેવી રીતે પહોંચ્યો એની પણ અત્યારે એનઆઈએ તપાસ કરી રહી છે. એટલે જડબે સલાક પુરાવાઓ ભારતીય એજન્સીઓને મળી ગયા છે, અને આ પુરાવાના આધારે જ આગળના સમયમાં પાકિસ્તાનનો વધારે પર્દાફાશ પણ થવાનો છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.